હેલો, વેલકમ ટુ રશ્મિ ચેનલ. આજનો મારો ટોપિક છે કે નવજાત બાળકના શરીરની કાળજી કેવી રીતના રાખવાની. એમાં આપણે નાવાનું તો ડિટેલ્સમાં મેં નાવાનું અને માલિશ માટેનો ડિટેલ્સનો વિડીયો મેં આગળ કરેલો છે. તો નાવડા માટે બેબી સોપનો જ ઉપયોગ કરવાનો હોય છે. અને ઓઇલ માલિશ બને ત્યાં સુધી શિયાળામાં કોકોનટ ઓઇલને જ કરવાની, બાકી ઉનાળામાં ઓઇલ મસાજ કરવો નહીં. એનો વિડીયો મેં ડિટેલ્સમાં તમને આગળ કરેલો છે. હવે બીજું કે બાળકના શરીર પર રૂવાટી થતી હોય છે. જન્મે ત્યારે બાળકના શરીરમાં રૂવાટી હોય છે. એ રૂવાટી નોર્મલ છે. એ રૂવાટીને કોઈ પણ જાતનો અનાજ લગાડીને કાઢવાની હોતી નથી. એ રૂવાટી 1 મહિના સુધીમાં એની જાતે જ નીકળી જતી હોય છે. એ રૂવાટી જો કપાળ પર, કાન પર ને એમાં 1 મહિના પછી પણ જો ન નીકળે તો બાળકોના ડૉક્ટરની સલાહ લઈને પછી જ એને કાઢવાની છે. એ જે પ્રમાણે કહે એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ કરવાની હોય છે. હવે બીજો મુદ્દો આવે છે કે માથા પર બાળકના અહીંયા ટાળવા પર સફેદ પોપડી જામેલી હોય છે. એ સફેદ પોપડી એ નોર્મલ વસ્તુ છે. એ પોપડીને આપણે હાથેથી ઉખાડવાની હોતી નથી. એ પોપડી તમે બાળકને બેબી શેમ્પૂથી માથું ધોવો તો એ પોપડી એની જાતે નીકળી જાય છે. હવે માથામાં ખાસ ઓઇલ, તમે માથું ધોવાના હોય એના પહેલાં તમારે ઓઇલ લગાવવાનું હોય છે. માથું ધોયા પછી ઓઇલ લગાવવું જોઈએ નહીં. હવે માથું બેબી શેમ્પૂથી જ માથું ધોવું જોઈએ. જનરલ શેમ્પૂ વાપરવું જોઈએ નહીં. પછી આવે છે કે માઉથ, તો મોંની અંદર બાળકના જીભ પર જે સફેદ થર જામી ગયેલા હોય છે, એ સફેદ થર આપણે આંગળીથી કાઢવાના હોતા નથી. એ જ્યારે માં દૂધ પીવડાવતી હોય છે ત્યારે શરૂઆતનો જે દૂધનો સફેદ કલરનું પ્રવાહી હોય છે તે એન્ટીબેક્ટેરિયલ હોય છે. તેનાથી જાતે જ બાળકની જીભ સાફ થઈ જાય છે. બાળકના મોંની અંદર આંગળી નાખીને જીભ સાફ કરવી જોઈએ નહીં, જેથી કરીને બાળકને વોમિટ થાય નહીં. પણ બાળકના મોંમાં સફેદ ચાંદા પડ્યા હોય અથવા તો લાલ જીભ થઈ ગઈ હોય અને બાળક દૂધ લેતું ન હોય તો બાળકોના ડૉક્ટરને બતાવીને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. હવે તો બાળકની આંખની અંદર કોઈ પણ પ્રકારનું કાજલ કે સુરમા લગાવવાનું હોતું નથી. અને નવડાયા પછી બાળકની આંખને ફિલ્ટર વોટરથી ઓટોક્લેવ કોટનથી બાળકની આંખ સાફ કરવી જોઈએ. બાળકની આંખની અંદર બીજું કોઈ પણ વસ્તુ નાખવું જોઈએ નહીં. પછી કાન એ બાળકનું એકદમ પડદો એકદમ ડેલિકેટ હોય છે, એટલે કાનની અંદર કોઈ પણ જાતનું ઓઇલ નાખવું જોઈએ નહીં. બાળકને કાનમાં જોરથી ઘણી વખત એવું બને છે કે નવડાવીએ પછી ઘણા લોકો કાનની અંદર જોરથી ફૂંક મારતા હોય છે, પણ એવું કરવાનું હોતું નથી. નવડાવતી વખતે બાળકના કાનની અંદર વેસલીનના ફૂમડા કરીને કોટન પર વેસલીન લગાડીને કાનની અંદર બંધ કરી દેવાના, જેથી કરીને નવડાવતી વખતે કાનની અંદર પાણી જાય નહીં. ભાઈ કાનની અંદર કોઈ પણ જાતનું ઓઇલ નાખવું જોઈએ નહીં. બાળકના પડદા ખૂબ જ નાજુક હોય છે, તો પડદા પર તેની અસર થવાની શક્યતા રહે છે. બાળકના કાન પાસે બાળક જ્યાં સૂતું હોય ત્યાં જોરથી અવાજ કરવો જોઈએ નહીં. પછી બાળકના કાના ખૂબ જ નાના હોય છે, એટલે નાકની અંદર કોઈ પણ જાતનું સ્ટીક નાખીને સાફ કરવાના નહીં. પરંતુ બજારની અંદર નેઝલ નોર્મલ સેલાઇન ડ્રોપ્સ મળે છે. એ ઘણી વખત બાળકને શરદી થઈ ગયેલી હોય તો નાક બંધ થઈ જાય અથવા તો નાકમાં પોપડી બાજી ગઈ હોય તો નેઝલ સેલાઇનના 2-3 ડ્રોપ્સ નાખીએ તો બાળકનું નાક ખુલી જાય છે અને પોપડી પણ નીકળી જાય છે. દિવસમાં તમે 3 થી 4 વખત એ નેઝલ ડ્રોપ્સ નાકમાં નાખી શકો છો. નાકની અંદર પણ કોઈ જાતનું ઓઇલ કે એવું લગાડવાનું હોતું નથી. પછી નાભી એ બાળકની નાભીને જ્યાં સુધી બાળકની નાભી નીકળી ના જાય ત્યાં સુધી બાળકને નવડાવવું જોઈએ નહીં. અને નાભી ભીની ન થાય તેનું ધ્યાન રાખવાનું છે.
અને નાભી પર કોઈ પણ જાતનું ક્રીમ કે કોઈ પણ વસ્તુ લગાડવાની હોતી નથી. નાભી જ્યારે ખરી પડે ત્યારે પણ જનરલી કશું જ પણ લગાડવાનું હોતું નથી. નિયોસ્ફોરિન પાવડર તમે લગાડી શકો છો. હવે પ્રાઇવેટ પાર્ટ, તો પ્રાઇવેટ પાર્ટમાં જો મેલ હોય એટલે બાબો હોય તો એનું યુરિન કરવાનું જે આગળનો ભાગ હોય છે એ ભાગ પર ચામડી આગળની સાઈડમાં હોય છે, તેને ધક્કો મારીને પાછળ ખસેડવાની હોતી નથી, પરંતુ એનો આગળનો ભાગ સ્ટરાઇલ કોટનથી સાફ કરવાનો હોય છે. અને બેબી હોય તો બેબીનો પણ આગળના પ્રાઇવેટ પાર્ટની અંદર સ્ટીકી વ્હાઇટ કલરનું પદાર્થ હોય છે, તે ઓટોક્લેવ કોટનથી અથવા તો બજારની અંદર વેટ વેપ્સ મળે છે, એનાથી તમે સાફ કરી શકો છો. જો સ્ટૂલ પાસ કર્યું હોય તો બાળકને આગળથી પાછળની તરફ સાફ કરવાનું, એટલે કે પહેલા આગળનો ભાગ સાફ કરવાનો અને પછી જ પાછળનો ભાગ સાફ કરવાનો હોય છે. આજનો મારો વિડીયો તમને ગમ્યો હોય લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.